તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા એક મહત્વની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં અધિક મદદનીશ ઇજનેર એટલે કે ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. મિત્રો વર્ગ 3 ની આ ભરતી રહેવાની છે, જેમાં અપ્લાય કરવાની તારીખ 13/5/2025 થી 27/5/2025 રહેવાની છે. મિત્રો આ ભરતીની તમે ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ દ્વારા પણ કરી શકો છો. મિત્રો અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3 ની કુલ 824 જગ્યાઓ ઉપર સીધી ભરતી પાડવામાં આવી છે, જેની ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. તો અરજી કરવા માટે વિગત નીચે જણાવેલ છે. તો મિત્રો કુલ 824 જગ્યા ઉપર આ ભરતી રહેવાની છે, જેમાં જગ્યાની વિગતો નીચે દર્શાવેલ છે. જેમાં કુલ જગ્યાઓ 824 છે, જેમાં બિન અનામત 394 છે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ માટે 82 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 64 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 49 જગ્યાઓ છે, અને બિન અનામતમાં સ્ત્રી માટે 130 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 27 અને અનુસૂચિત જાતિ માટે 21, અનુસૂચિત જનજાતિ માટે 16 અને માજી સૈનિક માટે 82 જગ્યાઓની ભરતી પાડવામાં આવી છે. તો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો નાણાં વિભાગ 18/10/2023 ના ઠરાવ મુજબ ₹49,000 ના માસિક ફિક્સ પગાર એટલે કે 5 વર્ષ માટે 49,000 ફિક્સ પગાર રહેવાનો છે. તો આ ખૂબ સારા સમાચાર છે ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ માટે. અને મિત્રો ઉમેદવારને 5 વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાય તો 7મા પગાર પંચના 39,900 થી 1,26,600 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે. એટલે કે મિત્રો જો 5 વર્ષ બાદ તમારી સેવાઓ સંતોષકારક જણાશે તો તમારો પગાર 1,26,000 સુધી પણ વધારી શકાશે. ત્યારબાદ મિત્રો વયમર્યાદા જોઈએ તો 27/5/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે 18 થી લઈને 33 વર્ષના વય ધરાવતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ફિલ કરી શકે છે. તો આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે. તો તેમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાતની વિગતો, જેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કોઈ પણ સેન્ટ્રલ સ્ટેટને લગતી યુનિવર્સિટીમાંથી કરી હોવી જોઈએ. એટલે કે જો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે તો મિત્રો તમારો આ ભરતીમાં લાગવા માટે ખૂબ મોટો ચાન્સ છે. અને વિદ્યાર્થીઓને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર હોવું જોઈએ, એટલે કે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ નોલેજ હોવું જોઈએ. તો વયમર્યાદાની છૂટછાટની વાત કરીએ તો મિત્રો સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે, અનામત કેટેગરી પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે. એટલે કે મહત્તમ 45 વર્ષની મર્યાદા આપવામાં આવી છે. માજી સૈનિક ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદાઓ તેઓએ બજાવેલ ફરજોના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. તો મિત્રો આગળ વાત કરીએ તો પરીક્ષા ફીમાં બિન અનામત વર્ગ માટે ₹500 ફી તરીકે રાખવામાં આવી છે. ત્યારબાદ અનામત વર્ગ માટે ₹400 ફી તરીકે રાખવામાં આવી છે. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનારી ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. પરીક્ષાની પદ્ધતિઓ જોઈએ તો મિત્રો આ પરીક્ષા 2 પાર્ટમાં લેવામાં આવેલ છે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી 2 વિભાગનો સમાવેશ થાય છે. જેમાં પાર્ટ એ માં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન તેના 30 ગુણ રહેશે, ગાણિતિક કસોટી એના 30 ગુણ રહેશે. એટલે કે પાર્ટ એ માં કુલ 60 ગુણનું ક્વેશ્ચન પેપર રહેશે. ત્યારબાદ પાર્ટ બી માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે 30 માર્ક્સનું રહેવાનું છે. ત્યારબાદ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોના 120 ગુણના રહેવાના છે. તેમ ટોટલ 150 ગુણનું આ પાર્ટ બી રહેવાનું છે. પસંદગીની યાદીમાં જોઈએ તો મિત્રો આમાં દર્શાવવામાં આવ્યું છે કે પાર્ટ એ અને પાર્ટ બી માં જે પણ વિદ્યાર્થીઓ ક્વોલિફાય કરવામાં આવશે તેમાંથી જેટલી ભરતીમાં ઉમેદવારો લેવાના છે તેનાથી બમણા ઉમેદવારોને તેમના પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે કે જગ્યા છે તેના 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. ત્યારબાદ તેમાંથી તેમના પ્રોવિઝનલ પ્રમાણપત્રોની ચકાસણી બાદ તેમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. એટલે કે આ સીધી ભરતી છે, જેમાં કોઈ ઇન્ટરવ્યુ રહેવાનું નથી. તો વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર છે કે સીધી ભરતી ઉપર આટલા સારા પગાર ધોરણવાળી
આ ભરતી પાડવામાં આવી છે મિત્રો. અને મિત્રો આજના વિડીયોમાં જો કોઈ તમારે ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, અને વિડીયોને બને એટલું તમારા મિત્રો સાથે શેર કરો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.